તો નજર કરીએ દેવભૂમિ દ્વારકા ઉપર તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે મગફળી, સોયાબીન, મગ, અડદ જેવા પાક માટે રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતો છેલ્લા 2 દિવસથી કચેરીઓએ લાંબી કતારોમાં ઊભા રહ્યા છે। પરંતુ પોર્ટલની ઓનલાઈન પ્રક્રિયા બંધ હોવાથી તેમને ધક્કામુક્કી ખાવા પડી રહ્યા છે અને આજે પણ પોર્ટલ બંધ રહેતા ખેડૂતોમાં ભારે મૂંઝવણ પેદા થઈ હતી। ત્યારે ધરમપુર સહિતના વિસ્તારોના ખેડૂતો કનેક્ટિવિટી ન મળતા 2 દિવસથી રજીસ્ટ્રેશન ન કરી શકતા ભારે હેરાન પરેશાન થયા છે। ચોપડા ધરમપુર ગામનો રહેવાસી માંડવીનું ઓનલાઈન માટે અમે કાલે આવ્યા હતા વહેલી સવારથી। તો કાલે 150 ખેડૂતને ટોકન આપેલા છે, પણ ઓફલાઈન ન ખુલ્યાથી કોઈ ખેડૂતને કાંઈ થયું નથી। કાલે વહેલી સવારથી આવેલા ખેડૂતને 150 ખેડૂતને પાછા ગયેલા છે। આજે પણ એ સમયે વહેલી સવારથી આજે 100 ખેડૂત જેટલા આવેલા છે। તો ઓફલાઈન બંધ છે, એના પરથી ખેડૂત બચારા બધા ખોટા હેરાન થાય છે। સરકારશ્રીને એટલી વિનંતી છે કે કાં તો તમે આ તારીખ મોડી જાહેર પાડો અને કાં આની વ્યવસ્થિત વહેલીસર આની કાર્યવાહી કરો કે ખેડૂત ખોટા હેરાન થાય છે। તો આ હેરાન ના થાય એના માટે સરકારશ્રીને વિનંતી છે મારી। મારું નામ દિનેશભાઈ ભવાનભાઈ નકુમ, ધરમપુર ગ્રામ પંચાયત ધરમપુરના ખેડૂત છીએ અને અમે કાલે તારીખ 1/9/2025 થી સરકારશ્રીએ જે નોંધણી ટેકામાં લખાવવાનું ચાલુ કરેલું, એમાં અમે કરીબ સવારથી 7 વાગ્યાથી લઈ અને સાંજ સુધી બધા બેઠેલા, પણ સર્વર ડાઉનને હિસાબે અમારું કોઈ પણ જાતનું કામકાજ થઈ શકેલું નહીં। અને પાછું એની રૂટીન મુજબ આજે 2 તારીખથી પણ પાછા એવી રીતે ઊભા છીએ, પણ હજી એનું કોઈ સોલ્યુશન થઈ શક્યું નથી। જેથી કરીને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આનું કાંઈ સોલ્યુશન લાવે અને અમે ખોટા હેરાન ન થાય। અમારે જે કાંઈ પણ કામકાજ હોય થઈ શકે, ભલે કાંઈ વાંધો નહીં, 1-2 દિવસ પછી થાય એમ હોય તો 1-2 દિવસ પછી એવી તો કોઈ તારીખો બહાર પાડો કે જેથી કરીને અમારે ખોટા ધક્કા ના ખાવા પડે અને આનું સોલ્યુશન લઈ શકે। આટલું બોલી અને હું નમસ્કાર। ધરમપુર ગ્રામ પંચાયતના ખરીદ 2025-26ની જે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા અત્રેની ગ્રામ પંચાયતની વીસી મારફતે સૂચનાઓ આપેલી હોય અને એ કામગીરી કરવાની થતી હોય, પરંતુ કાલે 1/9થી આ પ્રક્રિયાનું જે સર્વર ઉપર આપણે કામગીરી કરવાની છે, વીસીએ ખેડૂતોને નોંધણી કરવાની છે ટેકાના ભાવે, એ કોઈ ટેકનિકલ કારણોસર કાલે સર્વર ચાલુ થયેલું ન હોય એટલે સાંજ સુધીની અંદર એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા અમે પૂર્ણ કરી શકેલા ના હોય। મોડી સાંજે આ સર્વર ચાલુ થશે નહીં અને કાલે રાબેતા મુજબ આ સર્વર નોંધણી માટેનું શરૂ થશે એવો મેસેજ થતાં અમે ખેડૂતોને આજે સવારથી આવવા માટે સૂચનાઓ આપેલી હતી। એ મુજબ ખેડૂતો આજ સવારથી ઘણા આવેલા છે। અમે એને ટોકન આપેલા છે લાઇનમાં પ્રક્રિયા સુલભ રીતે બને એ રીતના, પરંતુ હાલે આપણે 11 વાગ્યા છે। અમારા વીસી મારફત જે ટેકનિકલ કામ કરે છે એને ખેડૂતની 1-2 એન્ટ્રી નાખેલી છે, પરંતુ જે સર્વરની અંદર એનું જે ફાઇનલ સબમિટેશન થાય ત્યાં આવીને આ પ્રક્રિયા અટકી જાય છે, એટલે એક પણ ખેડૂતની હાલ સુધી કોઈ ફાઇનલ સબમિટેશન થયેલું નથી। મારું નામ ભવનભાઈ નાનજીભાઈ નકુમ, ધરમપુરનો ખેડૂત છું। આપણે ટેકા માટે ફોર્મ ભરાવવા માટે આવ્યા છીએ। સરકારશ્રીએ તારીખ 1/8 થી 15 તારીખ સુધીનું બહાર પાડ્યું જાહેર। તો અમે આવતીકાલે 1 તારીખે સવાર 7 વાગ્યાના અહીંયા ઊભા છીએ લાઈનમાં। 150 જણા હતા, ઉપરથી સાઈડ ચાલુ જ નથી થઈ સરકારશ્રીની, અને આજે પણ સવાર 7 વાગ્યાથી અહીંયા ખાધા પીધા વગરના ઊભા છીએ। હજી પણ ચાલુ થઈ છે પણ સબમિટ નથી થતું। તો અમારે આ ફરિયાદ લઈને કોની પાસે જવું? અમારા ધરમપુર ગામના સરપંચ શ્રી પણ હાજર છે, તો અમારી આ ફરિયાદ કોની પાસે લઈને જાવી? બસ મારે એ જ કહેવાનું છે। દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે, પબ્લિક હેરાન થાય છે।